નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે અને આ વાર્તામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કોઈ એક છોકરી એના લગ્નને લઈને જે સપના જોવે છે, જે વિચારે છે અને એની સગાઈ પછી પણ બંને જે ધારે છે અને જે નક્કી કરે છે એ બધું જ કઈ રીતે એક ઘટનામાંથી દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે, એ દરેક બાબત આ વાર્તામાં આવેલી છે। તો મિત્રો, આપ સૌ મારી સાથે આ સુખથી દુઃખની સફરમાં જોડાઈને મને યોગ્ય પ્રોત્સાહન અને સાથ સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। મીરા, જે નાનપણથી કોઈના લગ્નમાં જાય એટલે બધાનું જોઈને હંમેશા વિચારતી કે હું પણ કંઈક ગૂગલ પરથી જોઈને જાણીને કંઈક અલગ કરીશ, અને જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ એના સપના પણ ઊંચી ઉડાન ભરવા લાગ્યા। દિવસે ને દિવસે એ એના પપ્પા મમ્મી સાથે લગ્નની લઈને વાત કરતી, કારણ કે એના મમ્મી પપ્પા એના બેસ્ટ ફ્રેન્ડ હતા। એટલે મીરા હંમેશા કહેતી, પપ્પા, મારા લગ્નમાં સારો ખર્ચો કરજો અને ખૂબ ધામધૂમ કરજો, અને કેવી રીતે કરવા, ક્યાં કરવું, શું પહેરવું એ બધું વિચાર્યા કરતી અને કંઈક અલગ કરવાના જ વિચારો કરતી, અને સાથે ભણવામાં પણ એટલું જ ધ્યાન આપતી। મીરા એક સંસ્કારી અને મધ્ય વર્ગની છોકરી હતી અને બીકોમ ભણીને એના ઘરના એની માટે છોકરો શોધે છે। થોડા ઘણા છોકરાઓ જોયા બાદ મીરાને એક છોકરો ઘણો પસંદ આવે છે, અને એ છોકરાને પણ મીરા પસંદ આવે છે, અને બંનેનું નક્કી થઈ જાય છે। છોકરાનું નામ વંદન હોય છે। વંદન અને મીરાની વાત નક્કી થઈ જાય છે અને બંને ખૂબ ખુશ હોય છે। મીરાનું નક્કી થતા જાણે મીરાના સપનાને તો પાંખો મળી ગયું હોય એમ મીરા ખુલ્લા આકાશમાં ઉડવા લાગી। જો કે મીરા બહુ ખુશનસીબ હતી અને એના લગ્નને લઈને ખૂબ ઉત્સાહિત હતી। એમ જ સામે વંદન પણ એના લગ્નને લઈને મીરાની જેમ ખૂબ ઉત્સાહિત અને ખૂબ ખુશ હતો। પછી તો શું, સોને પે સુહાગા જેવું થયું। બંનેએ સાથે મળીને પહેલા સગાઈના સપના જોયા અને એ ખૂબ સરસ રીતે થઈ। પછી બંને એ સગાઈથી લગ્નના ગાળામાં લગ્નના સપના જોયા। શું ખાસ કરવું, શું અલગ કરવું, આવું ઘણું બધું વિચાર્યું હતું, પણ વિચાર્યું હોય એવું ક્યારેય થતું નથી। પરંતુ આટલું ખરાબ બને એવી પણ કોઈની કલ્પના નથી હોતી। થોડા સમય પછી મીરાનો જન્મદિવસ આવે છે। આ દિવસને વંદન ખૂબ ખાસ બનાવી દે છે અને બહુ મસ્ત રીતે ઉજવે છે। અવારનવાર બંને એકબીજાને ખૂબ સરપ્રાઈઝ આપતા રહે છે અને પોતાના દિવસો ખૂબ જલસાથી જીવે છે। વંદન અને મીરા બંને સગાઈ પછી એકબીજા સાથે ખૂબ ખુશ હોય છે અને બંને એકબીજાના ઘરે અવારનવાર અચાનક સરપ્રાઈઝ દેવા આવતા જતા રહે છે અને બંને બહાર ખૂબ ફરે છે અને વધુમાં વધુ સમય બંને એકબીજા સાથે વિતાવે છે અને સાથે સાથે બંનેના ઘરના લગ્નની તૈયારી પણ કરતા જાય છે। મીરા અઠવાડિયામાં 2-3 વાર અવશ્ય સરપ્રાઈઝ આપવા જતી જ। એક વખત મીરા અચાનક ગઈ તો વંદન અને એના મમ્મી વચ્ચે બોલવાનું ચાલતું હતું। આ સાંભળીને મીરાને આશ્ચર્ય થયું। એને સાંભળ્યું તો એને વધુ આશ્ચર્ય થયું। વંદન, તમે દર વખતે મીરા આવે એટલે એને એવું શું કામ કહો છો કે લે તું
આવી તારું તો નથી બનાવ્યું. વંદનના મમ્મી: તને શું તકલીફ છે? પણ અમે મીરાને જે કહીએ એ તો ઘરની વ્યક્તિ છે હેને? મીરા, તને કોઈ તકલીફ છે? મીરા: ના ના, મને તો કોઈ તકલીફ નથી. વંદન: મીરાએ મને કાંઈ નથી કહ્યું અને એને કઈ વાતની ખબર પણ નથી. તકલીફ મને છે. કોઈ મારી સામે ખાવાની બાબતમાં એવું કરે એ મને પસંદ જ નથી. એટલું તો વધારે બનાવો કે એક માણસ ભળી જાય. વંદનના મમ્મી: તો તું શું કામ બોલે છો? મીરાને કોઈ તકલીફ નથી તો? વંદન: મમ્મી, મને દેખાય છે તમે કેવો ભેદભાવ કરો છો ને. એ મીરા સાથે અને મીરા મારી પત્ની બનવાની છે તો મને જ ગમે ને કે મારા જ ઘરમાં મારી જ પત્ની સાથે આવો વ્યવહાર કરો. આજ પછી તારે એને એવું કહેવાનું જ ન હોય ને. ઘરમાં ન હોય તો મને કહેજે, હું જમીશ નહીં. અને તારે મને પણ ન કહેવું હોય તો એમ કહી દેજે, બંને બહાર જમી લો. પણ જો આજ પછી મેં આવું સાંભળ્યું છે તો પછી તમારા બધાનું આવ્યું છે. અને હા, આ વાત કઈ મીરા એક માટે નથી. ઘરમાં કોઈ પણ આવ્યું હોય તો કોઈના મોઢામાંથી એમ તો ન જ નીકળવું જોઈએ કે ઘરમાં કઈ નથી. તમે શું ખાશો? ઘરમાં એક બે ભાખરી તો વધારે બનાવેલી હોવી જોઈએ ને, કે જેથી કરીને કોઈ એક આરામથી ભળી જાય. આમ વંદન ખૂબ ગુસ્સો કરે છે અને આથી એના મમ્મી રડવા લાગે છે. આ દરમિયાન વંદનના પપ્પા પણ ઘરે આવે છે અને એની સાથે પણ વંદનને આ જ બાબતે બોલવાનું થાય છે. તો મિત્રો, આ પછી તો વંદન અને મીરા બહાર જતા રહે છે અને આ બાજુ વંદન અને મીરા પણ ખૂબ દુઃખી થાય છે. વંદનના પપ્પા: જો વંદન, કાલે થયું એ નહોતું થવું જોઈતું. કાલે તે જે તારા મમ્મીને રોવડાવી એ મને જરા પણ નથી ગમ્યું. એટલે હવે અમે નક્કી કર્યું છે કે તમે બંને જેમ લગ્ન કરવા હોય એમ કરી લો. હું કંઈ ખર્ચ નહીં કરું. મેં બુકિંગ કરેલું છે એ બધું હું કેન્સલ જ કરાવી નાખું છું. વંદન: જો પપ્પા, મેં કંઈ કાલે મમ્મીને ખોટી રીતે નથી રડાવી. મેં જે કહ્યું એ સાચું જ હતું. તમે જ વિચારો ને, કોઈને ગમે, કોઈ ઘરે આવે ને આપણે એને એવું કહ્યું, લે તું આવી, તારી માટે તો ભાખરી જ નથી. આપણા ઘરમાં એક બે ભાખરી તો વધુ હોવી જોઈએ ને, કે જેથી કોઈને આવું ન કહેવું પડે. અને એમાં લગ્નને અને આ વાતને શું લાગે વળગે? લગ્ન અમારા બંનેના છે ને, મારા એકના થોડા છે તો શું લગ્ન બગાડાય? તમે કહેતા હોય તો હું પૈસા આપું. તમારે ખર્ચ ન કરવો હોય તો પણ અમારા લગ્ન ન બગાડો. વંદનના પપ્પા: તું સાચું બોલતો હોય તો શાંતિથી કહેવાય ને. એ રોવે એ મને ન ગમે અને તું બોલ્યો તો મીરા માટે જ ને. અને હા, મેં જે નિર્ણય લીધો એ લઈ લીધો, હવે કંઈ ફેરફાર ન થાય. આ સાંભળીને મીરા રડવા લાગી અને વંદન ખૂબ દુઃખી થઈ ગયો. આથી એ મીરાનું અને એના સપનાને રાખ થતા જોઈને ઢીલો પડી ગયો. વંદન ઢીલો પડી ગયો, પણ પપ્પા, તમે જે સજા આપવી હોય એ મને આપો. મીરાને શું કામ? હું કંઈ એક મીરા માટે નથી બોલ્યો. હું એમ કહેવા માંગુ છું કે ઘરમાં એક કે બે ભાખરી તો વધારે બનાવવી જોઈએ ને. કોઈ અચાનક આવે તો એને એમ ન કહેવું પડે કે લે તું આવી, તારી તો ભાખરી નથી બનાવી. અને પપ્પા,
એ લોકોને બધી ખરીદી થઈ ગઈ છે અને બધી તૈયારી પણ શરૂ છે. અને પપ્પા, આ એ લોકોના ઘરનો પહેલો પ્રસંગ છે. તમે કેમ કોઈનું વિચારતા પણ નથી? આમાં મીરા કે એના ઘરનાનો શું વાંક છે? વંદનના પપ્પા: જો હવે માફી માંગવાથી કે એ લોકોનું વિચારવાથી કંઈ નહીં થાય. તારે બોલતા પહેલા જ બધું વિચારવું જોઈતું હતું ને. અને ખરીદી તો આપણે પણ થઈ ગઈ છે. વંદન: પણ પપ્પા, કોઈનો પહેલો પ્રસંગ ન બગડે એનો તો તમે વિચાર કરો. મારો તો તમે વિચાર નથી કરતા તો કંઈ નહીં. વંદનના પપ્પા: તો તારે વિચાર કરવો હતો ને બોલતા પહેલા. હવે જે નક્કી થઈ ગયું એ થઈ ગયું. હવે એમાં કોઈ ફેરફાર નહીં થાય. મીરા રડતા રડતા: મમ્મી, તમે તો સમજાવો પપ્પાને. કોઈ છોકરીનો પ્રસંગ આમ ન બગાડો. મેં કેટલું વિચારી રાખ્યું હતું. બધા પર પાણી ફરી જશે. વંદનના મમ્મી: એના પપ્પા કહે એમ જ થાય. હવે એમાં કોઈ ફેરફાર ન આવે. તમારે લોકોએ જેમ લગ્ન કરવા હોય એમ કરી લો. કોર્ટમાં કરવા હોય તો કોર્ટમાં, અને નહીં તો મંદિરમાં કરી લો. મીરા અને વંદન તો વંદનના મમ્મી પપ્પાના આવા વ્યવહારથી હેપતાઈ ગયા હતા. વંદનને તો હજુ પણ એના પપ્પાનો ગુસ્સો ખબર હતો. પણ મીરા તો રોવાનું બંધ જ ન કરતી હતી. એને ખૂબ દુઃખ લાગ્યું હતું કે જેને એ પોતાના મમ્મી પપ્પા સમાન માને છે, આજે એ જ મમ્મી પપ્પા એક દીકરીનો પ્રસંગ અને એની દીકરીના મમ્મી પપ્પા એ જોયેલા સપના પર પાણી ફેરવે છે. કોઈ આટલું નિર્દય કઈ રીતે હોઈ શકે? અને આમ બોલતા બોલતા મીરા સતત રડતી જ હતી. વંદન: મીરા, તું શાંત પડી જા. કાલે પપ્પાનો ગુસ્સો ઠંડો પડશે તો બધું સરખું થઈ જશે. તું ચિંતા ન કર. મીરા રડતા રડતા: શું ચિંતા ન કર વંદન, મારે બધી ખરીદી થઈ ગઈ છે. પાર્લરમાં ઓર્ડર દેવાઈ ગયો છે. હજુ આપણે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવાનું છે. અને દરેક રસમમાં મેં કપડાં લઈ લીધા છે. અને મારો જ પહેલો પ્રસંગ છે. મારા પપ્પાના લગ્ન પછીનો. મારા ફઈ પણ કલકત્તાથી આવવાના છે. હું શું ચિંતા ના કરું? બોલ, તને લાગે છે બધું સરખું થશે? મને તો નથી લાગતું. કોઈ એવો વ્યવહાર કરે પોતાની થવાવાળી વહુ સાથે. શું કામ આવું કરે છે આ લોકો મારી સાથે? વંદન: મારો નહીં તો કઈ નહીં, મારા પપ્પાનો તો વિચાર કરાય ને. આટલું બોલતા બોલતા મીરા ખૂબ રડે છે. અને વંદન પણ એને જોઈને ઢીલો પડી જાય છે અને કહે છે: વંદન, મીરા, તું ચિંતા ન કર અને રોવાનું બંધ કરી દે. તને ખબર છે ને, તું રોવે એ હું નથી જોઈ શકતો. હું માફી માંગી લઈશ કાલે મમ્મી પપ્પા પાસે, એટલે બધું સરખું થઈ જશે. અને હા, તું મને માફ કરી દે. મારા લીધે તારે આટલું બધું દુઃખી થવું પડ્યું. મીરા: ના વંદન, એમાં તારી ભૂલ જ નથી. જો સાચું સાંભળવું અને પોતાની ભૂલ સ્વીકારવી એ ખૂબ અઘરું કામ છે. એ મમ્મી પપ્પા અહીંયા કરી નથી શકતા અને તને સજા આપે છે. એટલે ભૂલ એ લોકોની જ છે. છતાં પણ આપણે બંને કાલે માફી માંગી લેશું એટલે બધું સરખું થઈ જાય. આમ વાતો કરીને બંને છૂટા પડે છે અને બંને થોડી વાર ચેટ કરીને સૂઈ જાય છે. સવારે વંદન મીરાને મળવા જવાનું હોવાથી નાહવા જાય છે. આ બાજુ વંદન આવવાનો હોવાથી એ પણ નાહવા જાય છે. એ સમય દરમિયાન
વંદનના પપ્પા મીરાના પપ્પાને ફોન કરીને કહી દેશે, મારી પાસે લગ્નના પૈસા નથી, તમારે જેમ લગ્ન કરવા હોય એમ કરી શકો છો. વંદનના પ્રસંગનીય હવે કોઈ જવાબદારી મારી નથી અને આ પ્રસંગ પણ મારો નથી, તો હું આ લગ્ન નહીં કરાવી શકું. મીરાના પપ્પા ઘણું સમજાવે છે કે ભાઈ, નાનાથી ભૂલ થાય, મોટાએ પ્રસંગ ન બગાડાય. પણ વંદનના પપ્પા કઈ સાંભળતા નથી અને વાત કરીને ફોન મૂકી દેશે. થોડી વાર પછી વંદન મીરાના ઘરે આવે છે. વંદન, પપ્પા, મારા પપ્પાનો ફોન આવી ગયો ને, બોલો, કહેતા પણ નથી મને. હું નાહવા ગયો ત્યાં તો ફોન કરી દીધો. એમને મેં કેટલું સમજાવ્યા કે આમ કોઈનો પ્રસંગ ન બગાડો, પણ એ કોઈ વાત જ નથી માનતા. મને આજે બહુ દુઃખ થાય છે કે મારા લીધે તમારો પહેલો પ્રસંગ જ બગડશે, પણ મને માફ કરી દેજો. મેં ઘણી વાર માફી માંગી અને હજી માંગુ છું. મીરાના પપ્પા, હવે જવા દેવાનું. માણસો ન સમજે તો શું કરવાનું? તમારા પપ્પા એમનો અહંકાર મૂકવા તૈયાર નથી. અફસોસ રહેશે અમને જિંદગીભર કે અમે અમારી પહેલી દીકરીના લગ્ન પણ સરખી રીતે ન કરી શક્યા. તમે પ્રયત્ન કર્યો અને હજી કરશો એ સારું કહેવાય, પણ અમને એક પ્રશ્ન છે. વંદન, હા બોલો ને પપ્પા, શું છે? મીરાના પપ્પા, અમે તો જો છોકરી તમારા પપ્પાના ભરોસે આપી હતી, પણ હવે એમણે તો એવું કર્યું તો લગ્ન પછી તમે એનો સાથ નહીં મૂકો ને. વંદન, ના રે, હું એવું શું કામ કરું? તો અત્યારે મને લગ્નની પણ ના પાડે છે. બધા એમ જ છે કે ઝઘડો મીરાના લીધે થયો છે, પણ મને સાચી ખબર છે. અને પપ્પા, બધા છોકરાનું સપનું હોય કે હું મારા પપ્પા જેવો થઈશ, પણ મારે નથી થવું. કોઈ છોકરીના લગ્ન આવી રીતે હું ન બગાડી શકું. મીરા, વંદન, ચલને હજુ એકવાર ઘરે વાત કરી જોઈએ. માની જાય તો રિસેપ્શન તો કરીએ, એક પ્રસંગ તો થાય, કરી જોઈએ ને પપ્પા ઘરે વાત. કદાચ માની જાય તો આપણો પ્રસંગ સાવ ખરાબ તો ન થાય. મીરાના પપ્પા, વાત કરી જોવો, પણ મને નથી લાગતું એ લોકો માને. છતાં પણ વાત કરી જોવો, માની જાય તો સારું. બંને ઘરે આવે છે. વંદન અને મીરા આવીને બેસે છે અને બંને વાતો કરવાનું શરૂ કરે છે. વંદન, પપ્પા, તમે ઉતાવળ કરીને મીરાના ઘરે ફોન કેમ કરી દીધો? વંદનના પપ્પા, મેં એકવાર જે નિર્ણય લઈ લીધો એ લઈ લીધો. હવે એમાં કોઈ ફેરફાર ન થાય અને મેં કઈ ઉતાવળ નથી કરી. મેં સમજી વિચારીને જ ફોન કર્યો છે. વંદન, પણ પપ્પા, તમારે મારી પર ગુસ્સો છે ને? તમારે ઝઘડો મારી સાથે થયો છે ને? તો એમાં મીરાના ઘરનો પ્રસંગ શું કામ ખરાબ કરો છો? વંદનના પપ્પા, જો હવે જે નિર્ણય થઈ ગયો એ થઈ ગયો. હવે એમાં કોઈ ફેરફાર તો નહીં જ થાય. અને મેં તને કહ્યું તો ખરા, મારી પાસે પૈસા નથી, તો હું કેવી રીતે કરું તમારો પ્રસંગ? વંદન, પપ્પા, આ આપણા ઘરનો મોટો છેલ્લો પ્રસંગ છે અને તમે આવું બોલો છો. મને તો બહુ દુઃખ થાય છે. તમે મારું નહીં તો મીરાના ઘરનું તો વિચારો. એ લોકોના ઘરનો આ પહેલો પ્રસંગ છે. વંદનના પપ્પા થોડું ઊંચા અવાજે, એ તો તારે બોલતા પહેલા વિચારવું જોઈએ ને. હવે શું? હવે હું શું વિચારું તે વિચાર્યું? વંદન સાવ ઢીલો પડી ગયો. પણ પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ, હું માફી તો માંગુ છું. અને તો પણ તમારે
સજા આપી હોય તો મને આપો ને, મીરાના ઘરને અને મીરાને કેમ? વંદનના પપ્પા, તમે લોકો આ વિષય પર વાત કરવા આવ્યા હોય તો જતા રહેજો. એક વખત જે મેં નિર્ણય લઈ લીધો એ લઈ લીધો, ફેરફાર નહીં કરું. મીરા રડતા રડતા, પણ પપ્પા, અમે કેટલા હરખથી કપડાં લીધા છે અને બહુ હરખ છે, તો ખાલી એક રિસેપ્શન તો રાખી લઈએ તો અમને ખુશી પણ મળે અને અમારો ખર્ચો પણ લેખે લાગે. વંદનના પપ્પા, તમે તો કઈ ખર્ચ નથી કર્યો, તમારી કરતા તો અમે વધારે ખર્ચ કર્યો છે, તો પણ હું એ ધ્યાનમાં નથી લેતો. મીરા, આ સાંભળીને મીરાને બહુ મોટો ધ્રાસકો લાગ્યો કે એક દીકરીને કે દીકરીના ઘરના પૈસાની કોઈ કદર જ નથી. મનમાં ખૂબ દુઃખ થયું, પણ એ કઈ બોલી ન શકી. હા, ઓકે, તમે જ ખર્ચ કર્યો છે. વંદન ના પપ્પા, આપણા કરતા તો મીરાને અને એના ઘરના ને વધુ ખરીદી થઈ ગઈ છે અને એ લોકોનો પહેલો પ્રસંગ છે, એ ન બગાડાય ને. તમારે જે સજા આપવી હોય એ મને આપો. મીરા, રહેવા દે વંદન, કોઈ અસર નહીં થાય. કોઈ પણ વાતનું અહીંયા બોલવાનો કોઈ ફાયદો નથી. વંદનના પપ્પા, તમે બંને મારી સાથે લપ ન કરો. હું મારો નિર્ણય ફેરવવાનો નથી. વંદન, પણ એક વાર વિચાર તો કરો. પપ્પા, મીરા, વિચાર્યું છે ને, પણ પોતાનું જ બસ, બાકી બધાનું જે થવું હોય એ થાય. વંદન, જો પપ્પા, તમારે આ જ નિર્ણયે રહેવું હોય ને તો એ સારું નહીં થાય હો. હું પણ પછી આ ઘરમાં નહીં રહું. વંદનના પપ્પા, હા તો જતો રહેજે ઘર છોડીને, હો ને, કઈ કામ પણ નથી તારું અહીંયા, તારે જ્યાં જવું હોય ને ત્યાં જતો રહેજે. વંદન, હા, જતો જ રહી. આમ બધી વાત કરીને વંદન અને મીરા નીકળે છે અને મીરા વંદનને વાત કરે છે. મીરા, તું બોલ્યો એ સાચું હોય કે નહીં ખબર નહીં, પણ માટે અહીંયા નથી રહેવું નથી. આવનારી દીકરીની કદર કે નથી દીકરીના મા બાપની કદર, કોઈ આટલું નિર્દય કઈ રીતે હોઈ શકે? વંદન, આ સાચું જ છે, મારે પણ અહીંયા નથી રહેવું. આ લોકોનો પોતાનો છોકરો છું તો મારી પણ કદર નથી. જોને મારા લગ્ન જ બગાડવા છે. મીરા, હા, હું પણ એ જ વિચારું છું કે કોઈ મા બાપ પોતાના છોકરાનું આટલું ખરાબ કઈ રીતે કરી શકે. વંદન રડવા જેવો થઈ ગયો. મીરા, મને માફ કરજે હો. આપણા સપના અને આપણી બધી તૈયારીઓ કઈ પણ કામમાં નહીં લાગે. મીરા, વંદન, તું બધું યાદ કરીને રડ નહીં, કઈ વાંધો નહીં. આપણે બંને તો સાથે છીએ ને, એ મોટી વાત છે. મારા ઘરનાને હું તારી સાથે જ છીએ હોને, તું ચિંતા ન કર. અને હા, હવે આપણે અહીંયા આટલા સ્વાર્થી લોકો સાથે રહેવું છે તો શું ચિંતા કરે છે તું? અમે બધા તારી સાથે જ છીએ. વંદન, એ હા, ઓકે. મીરા પણ વંદનની વાતમાં એને સપોર્ટ કરે છે, કારણ કે મીરાને પણ એના થવાવાળા સાસુ સસરાનો આવો ખરાબ સ્વભાવ જરા પણ ન ગમ્યો. આથી મીરા અને એના ઘરનાનો સપોર્ટ કરે છે. પણ કહેવાય છે ને, સ્વાર્થી માણસોની કોઈ સીમા નથી હોતી. બસ વંદનના મમ્મી પપ્પાએ પણ એવું જ કર્યું. લગ્નમાં હાથ ઊંચા કરી દીધા. મારી પાસે પૈસા નથી. આથી મીરાના પપ્પાએ બધું વંદન સાથે મળીને નક્કી કર્યું અને લગ્નને હજી થોડા દિવસની વાર હતી. મીરા અને વંદન બંને ઘર શોધતા હતા તો વંદનના મમ્મી પપ્પાએ વંદનને પોતાના ઘરે જ રહેવા માટે
ભોળવ્યો કે તું મીરાને મનાવી લેજો, તમે ભેગા રહીશો તો રિસેપ્શન કરશું. આવા મમ્મી પપ્પા કોણ હોય જે પોતાના સ્વાર્થ માટે પોતાના દીકરાને પણ ડંખ મારવાથી નથી ભૂલતા. અરે કહેવાય છે કે ડાયન પણ સાત ઘર છોડીને વાર કરે છે, અને આ તો મમ્મી પપ્પા થઈને પણ ડંખ મારે છે. વંદને ઘણી કોશિશ કરી મીરાને મનાવવાની, પણ મીરા એકની બે ન થઈ. વંદનના મમ્મી પપ્પા સમજી ગયા કે મીરા નથી માનતી, એટલે બંને અલગ થઈ જશે. તો લોકોને જવાબ શું આપવો? આથી એ લોકોએ પોતાની થવા વાળી વહુ મીરાના ચરિત્ર પર પ્રહાર કર્યો. કારણ કે વંદન અને મીરા એકબીજાને લાંબા સમયથી ઓળખતા ન હતા. આથી વંદને લોકોની વાતમાં આવી પણ ગયો. વંદનના મમ્મી પપ્પા એ વંદનને કહ્યું કે મીરા તો ઘણા બધા છોકરાઓ સાથે બોલે છે, ઘણા એના ભાઈઓ છે, એની બહેનના પણ ફ્રેન્ડ્સ મીરાને ઓળખે છે. તો તું ક્યારે ઘરે નહીં હોય ને કોઈ આવ્યું તો શું કરીશ? આવું કહીને વંદનને અલગ જતા રહેવા પર ડરાવી દીધો. પણ વંદનને મીરા પર પૂરો વિશ્વાસ હતો. આથી વંદન વાતમાં નથી આવ્યો. એમ જોયું તો કહે કે હા, મીરા એવી નથી, પણ આ તો કોઈ આવીને કંઈક ખરાબ કરી જાય તો આજકાલ કોઈનો ભરોસો કરવા જેવો નથી. આમ વંદન વાતમાં આવી ગયો અને એણે મીરાને પણ માનવી લીધી. લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. મીરાના ઘરેથી બધાને ફોન કરી દેવામાં આવ્યા હતા. 2 દિવસની જ વાર હતી લગ્નને, અને વંદનના પપ્પા કહે છે મીરાને કે બધું હતું એમ કરી નાખીએ, પહેલાની જેમ. નક્કી થઈ છે એ તારીખે લગ્ન લઈ લેવા છે. મીરા: હા કરીએ, પણ એક શરત કે જ્યાં જ્યાં અમે ફોન કર્યા છે ત્યાં ત્યાં તમે ફોન કરીને જાણ કરો કે હવે બધું પહેલાની જેમ જ છે, અને બહાર ગામના મારા મહેમાન પણ આવી ગયા છે, તો હવે શું પાછા મોકલવાના? બોલો, કરશો? વંદનના પપ્પા: લે, હું શું કામ કરું? ફોન તમે બધે કર્યા છે. ઉતાવળથી હું કઈ કોઈને ફોન ન કરી. સુધારો કરવો હોય તો કહો, બાકી હું કોઈને ફોન ન કરું. મીરા: તો પપ્પા, તમે મને અને મારા ઘરનાને શું કઠપૂતળી સમજી રાખ્યા છે કે તમે ગુસ્સો કરો તો અમારે ઉતાવળ કરવાની, અને શાંત પડી તો તમે કહો એમ કરવાનું. અમારે લગ્ન કરવાના છે, કઈ ગુંડાગુંડી ના ખેલ નથી કરવા કે ઘડીકમાં આમ અને ઘડીકમાં આમ કરો. તમારે તો તમારી ભૂલ સ્વીકારવી નથી. વંદનના પપ્પા હસતા હસતા: તમે ઉતાવળ કરી છે. મારો ગુસ્સો શાંત પડે તો રાહ તો જોવાય ને. હું કોઈને ફોન ન કરું. તમારે કરવું હોય તો કહો પહેલાની જેમ, તો મારી હા છે. મીરા ઢીલી પડી ગઈ. ખૂબ અફસોસ થતો હતો કે મારી કે મારા ઘરનાની પપ્પાને કદર જ નથી. મને પણ કેવું કરે છે. નથી કરવું અમારે પહેલાની જેમ. હવે તમે તો ઠીક છે, કોઈનો વિચાર ન કરો. બધા તમારી જેવા ન હોય. મારા પપ્પાને પણ આબરૂ જેવું કંઈક હોય ને. વંદન: હા, સાચી વાત છે. મીરાની શરત માનવી હોય તો ઠીક છે, બાકી હવે કઈ પહેલા જેવું ન થાય. ભૂલ કરી છે તો સ્વીકારી તો પડે જ ને. આમ વંદન અને મીરા ઘણું કહે છે,
પોતાની ભૂલ સ્વીકારવાનું પણ અહંકારમાં બધું બગાડી નાખ્યા બાદ પણ હજુ સુધારવા માટે કંઈ કરવું નથી. આથી મીરા અને વંદન એના આ દુઃખ ભર્યા લગ્નમાં સુખ શોધવાનો પ્રયત્ન કરે છે. લગ્નનું બધું નક્કી થઈ ગયા પછી પણ તકલીફો ઓછી નથી થઈ. લગ્ન બહુ ટૂંક સમયમાં લેવાયા હોવાથી મીરાના ઘરના કોઈ રસમ ન કરી શક્યા અને વંદનના ઘરના એ તો લગ્નમાં ખાલી મહેમાન બનવાનું જ નક્કી કર્યું હતું. ઘરમાં એક પણ રસમ ન થઈ, માંડવો ન બંધાયો, પીઠી શકનની પણ ન લગાડવામાં આવી. વંદનને હદ તો ત્યારે થઈ કે વંદનને પીઠીની રસમ કરવા મીરાના ઘરે એકલા જવું પડ્યું અને કોઈ એનો સાથ આપવા માટે કે એની ખુશીમાં સામેલ થવા પણ કોઈ ન આવ્યું. વંદનને એના ઘરે કોઈ મીંડળ બાંધવા પણ કોઈ તૈયાર ન હતું. વંદન એકલો જ ખૂબ હિંમત રાખીને અને પોતાની મજબૂરીમાં એ ત્યાં ગયો. ઘરના હોવા છતાં પણ કોઈ એના સપના કે એની મજબૂરી સમજવા તૈયાર ન હતા. મીરાએ જ એની અને વંદન માટેના મીંડળ લાવી રાખ્યા હતા અને મીરાના મમ્મી એ જ પોતાનો દીકરો માનીને મીંડળ બાંધી દીધું. અરે કેમેરા મન પણ વંદનના ઘરના એ રાખવો ન હતો. એ પણ વંદન ખૂબ રોયો પછી રાખવામાં આવ્યો. વહુ આવવાની ખુશીમાં કોઈ રોશની પણ ન કરવામાં આવી. ઘર સજાવવામાં ન આવ્યું. જાન પણ કાઢવામાં ન આવી. મહેમાન બનીને લગ્નમાં આવ્યા અને એક કામ કરવા માટે છોકરી લઈ જતા હોય એમ લઈ ગયા. અને એવી તો શું દુશ્મની દીકરા વહુ સાથે કે જિંદગીમાં એક વાર થતી રસમ દૂધમાંથી અંગૂઠી ગોતવાની એ પણ ન કરાવી. અને લગ્ન પહેલા જે રિસેપ્શન રાખવાનું છે એ કહીને ભેગા રાખ્યા હતા ને તો એ પણ લગ્ન બાદ કરવામાં ન આવ્યું. આખા લગ્ન દરમિયાન એકલું ખોટું બોલીને અને છલ કરીને ભેગા રાખી લીધા. એ પણ શું કામ? પોતાના સ્વાર્થ માટે કે આખા ગામમાં જવાબ શું આપવો. ગુજરાતીમાં કહેવત છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ અહીંયા ઊંધું છે. છોરું કસોરું ન થાય પણ માવતર કમાવતર બની ગયા. એવી તો કેવી શ્વાસની નીતિ કે આવનારી વહુને પણ આવકારવાની પડી નથી. ભગવાન કરે મીરા જેવા સાસુ સસરા કોઈને ન મળે, પણ હા વંદન જેવો છોકરો દરેકને મળે, જેણે બધી પરિસ્થિતિમાં મીરાને સાથ આપ્યો અને લગ્ન પણ કર્યા. પણ મીરા અને વંદનનો શું વાંક? આવી પરિસ્થિતિ ભગવાન કોઈની જિંદગીમાં ન બતાવે. દરેક છોકરીના અને છોકરાના બહુ સપના હોય છે લગ્નને લઈને. સગાઈ પછી એ લોકો દિવસ રાત એના સપનાને આકાર દેતા હોય છે. તો મારી દરેક માતા પિતાને નમ્ર વિનંતી છે કે ક્યારેય પોતાના ઘરના ઝઘડાના લીધે કોઈ છોકરી કે છોકરો દુખી ન થાય, એના સપના ન તૂટે, એ બધું ધ્યાન રાખજો. અને ક્યારેય એવું ન માનતા કે પોતાની દીકરી જ લક્ષ્મી છે. આવનારી વહુ પણ બીજાની દીકરી અને આપણી લક્ષ્મી જ છે. તો એને પણ ક્યારેય દુખી ન કરો. મીરા અને વંદનને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો એ દરેક લગ્ન કરેલા વ્યક્તિ અને લગ્નના સપના જોતા વ્યક્તિ સમજી શકે.
આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. આપ સૌ મારી સાથે આ સફરમાં જોડાયા. મને ખૂબ આનંદ થયો. મારી એવી ઈચ્છા છે કે વધુ ને વધુ લોકો મારા આ સફરમાં જોડાય. તો જો તમને મારી આ વાર્તા ગમી હોય તો વધુ ને વધુ લોકો સુધી પહોંચે એવી કોશિશ કરજો. ખૂબ ખૂબ આભાર દરેક સાંભળનારને મારી આ સફરમાં સાથ આપવા માટે. ટૂંક સમયમાં જ નવી સફર અને નવી વાર્તા લઈને તમારી પાસે આવીશ. ત્યાં સુધીમાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. અન્યથા અમારી ચેનલ પર ઘણી વાર્તાઓ સરસ મજાની છે, તો તે ત્યાં સુધી સાંભળીને આનંદ માણી શકો છો. તો જાઓ અને સાંભળો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, આ વાર્તામાં અમારી કે અમુક ભૂલો થઈ હોય તો હું એના બદલ માફી માંગુ છું. અને તમારે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. અમારી કોઈ ભૂલ હોય તો તમે કહી શકો છો, એટલે અમે આગળની વાર્તામાં ખાસ ધ્યાન રાખીએ અને તમને વાર્તા સાંભળવાનો આનંદ મળતો રહે. થેન્ક યુ સો મચ.